દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। અત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો, સરકાર દ્વારા મહિલાઓને મોટી ભેટ। જે આ મિત્રો વાત કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા મહિલાઓ માટે ખૂબ જ મોટી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જે આ મિત્રો વાત કરીએ, જો તમે પણ કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેવા માંગતા હો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે, કારણ કે આ સમાચાર તમારા માટે એટલા માટે ઉપયોગી છે કારણ કે મિત્રો 4,000 રૂપિયા ઘણા પાત્ર લોકોના ખાતામાં જમા થવાના છે। મિત્રો તમને જણાવી દઈએ કે સ્વસહાય જૂથો દ્વારા સરકાર દેશભરની 20,000થી વધુ પાત્ર મહિલાઓના ખાતામાં 4,000 રૂપિયાની ટ્રાન્સફર કરશે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે આ સ્કીમની, તો સરકાર સખી સ્કીમ સાથે જોડાયેલી મહિલાઓને ગંગા સ્નાનની ભેટ આપી રહી છે। મિત્રો સૂત્રોનો દાવો છે કે ગંગામાં સ્નાન કરતા પહેલાં આ પૈસા ખાતામાં જમા કરાવવાની યોજના છે। જો કે મિત્રો હજુ સુધી કોઈ સત્તાવાર તેની જાહેરાત થઈ નથી, પરંતુ મિત્રો જો ટૂંક સમયમાં આ યોજનાની જાહેરાત થાય તો કોઈ નવાઈની વાત નથી। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે। જ્યાં મિત્રો હાલમાં એઆઈ નામ સાંભળીને સૌ કોઈના મિત્રો મોઢા ઉપર સ્મિત જતું રહે છે, કારણ કે મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે। ત્યારે મિત્રો એઆઈ મોટા પાયે જ્યારે ક્રાંતિ લાવશે ત્યારે મિત્રો આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે। મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળે છે। તો મિત્રો આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જ્યારે શેર કરવામાં આવ્યો છે, તેને અત્યાર સુધીમાં મિત્રો લાખો વખત જોવામાં આવ્યો છે। ત્યારે મિત્રો આ કેટલાક યુઝર્સ તેને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો હતો, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો આજના સોના ચાંદીના ભાવમાં તાજા ભાવમાં લઈને મોટા અપડેટ। જ્યાં મિત્રો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે જ મિત્રો નવો ભાવ રૂપિયા 73,100 રૂપિયા થયો છે। ત્યારે મિત્રો ગઈકાલે તેમની ભાવ રૂપિયા 73,900 રૂપિયા હતો, જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે મિત્રો નવો ભાવ રૂપિયા 80,300 રૂપિયા થયો છે, જ્યારે મિત્રો ગઈકાલે તેનો ભાવ 81,300 રૂપિયા હતો। તેમજ મિત્રો આજે ચાંદીના ભાવમાં 2,500 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે જ મિત્રો ચાંદીનો નવો ભાવ રૂપિયા 89,500 નજીક મિત્રો જોવા મળ્યો હતો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો ખેડૂતોને મળશે રૂપિયા 1 લાખની સહાય। તો મિત્રો વાત કરવામાં આવે સમાચાર વિશે તો મિત્રો હવે ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા, તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી હતી। મિત્રો આ યોજનાનો વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। એટલે કે મિત્રો રૂપિયા 1 લાખ સુધીની સહાય તેમાં તમને મળવાપાત્ર રહેશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોની સંપૂર્ણ લોન માફ। જે હા મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। મિત્રો ખેડૂતોને 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે। ત્યારે મિત્રો ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે। જ્યારે દેશના ખેડૂતોની વાત કરવામાં આવે તો દેશના 16 કરોડ ખેડૂતો પર રૂપિયા 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। મિત્રો વાત કરવામાં આવે તો દેશના સૌથી વધારે દેવું રાજસ્થાન ખેડૂતોના માથે છે। તો મિત્રો રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે જ્યારે લોન લીધી છે। ત્યારે મિત્રો ખેડૂતોને લોન આપવાની ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો સૌથી આગળ છે। મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતોને દેવું 9,895 કરોડ રૂપિયાનું છે। ત્યારે મિત્રો હવે ખેડૂતો દ્વારા સંપૂર્ણ લોન માફ કરવામાં આવે તેવી પણ હાલમાં માંગણી કરવામાં આવી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો ગરીબોને મળશે રૂપિયા 1,000। જ્યાં મિત્રો હવે વાત કરવામાં આવે તો ગરીબો પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે રૂપિયા 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં
આવશે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન જ્યારે સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારો પર પગભર બનવાનો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યો છે મિત્રો, મફત રાશન હવે બંધ. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી મફત રાશન યોજનાને લઈને અને અન્ય બીજી મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા તથા રેલવે સહિતની ઘણી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ હવે કરવામાં આવી રહી છે. કારણ કે મિત્રો વાત કરવામાં આવે તો દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જ્યારે જનતાને આકર્ષવા માટે મિત્રો મફત યોજનાની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે મિત્રો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફી સ્કીમને લાંચ ગણાવી છે. મિત્રો માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, ડુંગળીના ભાવમાં મોટા સમાચાર. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આગામી દિવસમાં ડુંગળીના ભાવમાં ઘણો ઘટાડો થવાનો છે મિત્રો, જેનાથી લગ્ન અને બીજા પ્રસંગોમાં લોકોને સારી એવી રાહત મળવાની છે. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં 10 થી 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. ત્યારે મિત્રો હાલમાં જ ડુંગળીને લઈને મોટો નિર્ણય જ્યારે સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવામાં આવે છે, ત્યારબાદ મિત્રો આ મોટા સમાચાર મળી રહ્યા છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે.